अस्सलाम वालेकुम। આજે આપણે બનાવી છે એક કોબીનું કોલ્સ્લો અને સેલડ જેવી તામ, પછી એની અંદર આપણે કબાબ નાખશું. હવે આ રેસીપી હું ખાસ કરું છું બધાય માટે કે જેના પાસે ડાયાબિટીસ હોય મારા જેવી તામ, કે જે ધ્યાન રાખતું હોય ખાવા માટે અને એને પાઉં ને એવું બધું ના ખાવા હોય, તો આ એક વસ્તુ છે કે જે તમે મજા આવશે તમને ખાવામાં, તમને સોધરી વળશે. એકદમ કડક ફ્રેશ વસ્તુ છે. તો ચાલો આપણે શરૂ કરીએ. થોડાક ઇન્ગ્રેડિયન્ટ્સ છે અહીંયા, પણ વાંધો નહીં આવે. પહેલાં મને ખબર છે કે આપણું જે કોબીનું મિક્સચર છે એ બનાવી નાખીએ તો એક વખત એ ફાઇન પોચું થતું જાય, પછી આપણે કબાબ બનાવશું. તો અહીંયા મારી પાસે છે 1 ચમચો મધ, જેમાં હું નાખી 1 ચમચો મધ. એમાં આપણે નાખશું લગભગ 1 ચમચી એપલ સાઇડર વિનેગર. એની અંદર આપણે નાખી દઈશું અડધું લીંબુ, ને થોડુંક નિમક, ચપટીક નિમક. ઓકે, હવે આની આપણે ફાઇન રીતે હલાવી લેશું. જો આપણે આ ફાઇન રીતે મિક્સ કરી નાખ્યા, એની અંદર હું એક અડધું એપલ કાપી ઝીણું ઝીણું એ આપણે નાખી દઈશું એની અંદર. પછી આપણે કોલ્સ્લો લેશું, જે કોબી છે એમાં થોડી ગાજર છે ને એ લગભગ 1 કપ જેટલું. તમને વધારે બનાવવું હોય તો તમે વધારે બનાવી શકો છો, પણ એકદમ સ્વાદિષ્ટ થાય છે આ રેસીપી. ઓકે, 1 મિનિટ અહીંયા રાખું છું. એની અંદર તમને જો ડુંગળી નાખવું હોય તો ડુંગળીને સાવ ઝીણી આમ પીસીસ કરી એ આપણે એની અંદર નાખી દઈશું. ઓકે, આપણે બધું ફાઇન રીતે એને હલાવી અને રાખી દઈશું કે જરાક આમ પોચું થઈ જાય. અને આપણે લીંબુ નાખ્યા છે તો આપણું એપલ છે એ કાળું નહીં થઈ જાય. ને આ ટાઈમે બેટર છે કે તમે એને સ્વાદમાં જો કે તમને કેવું લાગે છે. જો તમને લાગે તમને વધારે ખાટું કે ખપે છે તો એની અંદર તમે વિનેગર નાખી શકો છો. પછી એની અંદર ઉપર હું જરાક ખાલી થોડીક કાળી મરીને છાંટી નાખી દઈશ. ઓકે, હવે આપણે આને આ તૈયાર છે આપણું. આ ભલે આસ્તે આસ્તે પોતે પોચું થતું હોય. આમ જ પણ ખાવાથી એનો સ્વાદ એકદમ ફ્રેશ ને બહુ જ ફાઇન થાય છે. તો હવે આપણે આ જુદું રાખી દઈશું. હવે આપણે લઈશું આપણું છુંદો. હવે આ છુંદો, એમાં જરાય પાણી નથી, એમાંથી બધું પાણી કાઢી નાખી છું. છુંદો ફાઇન છે, ખાલી એટલું જ કે હવાને ટચ કરીને ખાલી તમે જોશો કે બીજી બાજુ જરાક ચોકલેટી કલર થઈ ગયું છે, જે જરાય વાંધો નથી. આપણે એને ફાઇન રીતે મિક્સ કરી નાખશું. ઓકે, એની અંદર આપણે નાખશું આ 1 પાઉન્ડ છે છુંદો, એમાં નાખશું આપણે 1 ચમચી લસણ આદું. એમાં આપણે નાખશું પોણી સાવ થોડુંક જ ડુંગળી. તમારા ઉપર છે, પણ મને ડુંગળીનું ટેસ્ટ એમાં ગમે છે ને, કારણ કે એમાં જરાય પણ પાણી નથી તો વાંધો નથી. આમાં આ સાવ એને ડુંગળીને નીચોવી નહીં નાખો, વાંધો નહીં આવે. હવે આપણે બધા મસાલા નાખશું આપણા અંદર.
આમાં આપણે નાખશું થોડાક પિઝા ફ્લેક્સ. જો તમને નાખવું હોય તો, તમને જો તીખું ના બનાવવું હોય તો તમે નહીં નાખજો એની અંદર. જે છે આ પિઝા ફ્લેક્સ. એની અંદર આપણે નાખી દઈશું લેમન પેપર. અને તમને જો લેમન પેપર ના મળતું હોય તો તમે થોડુંક લીંબુ અને કાળી મરી નાખી શકો છો એની અંદર. એમાં નાખશું આપણે અડધી ચમચી હળદર. એમાં આપણે નાખશું અડધીથી 1 ચમચી ગરમ મસાલો. નિમક. હવે મારી પાસે કોથમીર ખલાસ થઈ ગઈ છે, પણ મને એની અંદર કોથમીર નાખવું છે, તો આપણે એની અંદર સૂકી કોથમીર નાખશું. ને તમારા ઉપર છે, લગભગ 1 ચમચી 1.5 ચમચી તમને નાખવું હોય. બસ એને આપણે ફાઇન રીતે હલાવી નાખશું. આપણે આપણું કબાબ મિક્સચર બધું અહીંયા તૈયાર છે. ચૂલો ઓન કરીને એમાં હું ખાલી થોડુંક ઓલિવ ઓઇલ નાખીશ. આમાં તળવાની પણ આપણે જરૂર નથી. ને જો તમને આ વસ્તુ બેક કરવું હોય કે ગ્રીલ કરવું હોય તો બિલકુલ તમારા ઉપર છે. પણ મને ગમે કે આ સેલડ સાથે હું શું કરું છું, એના નાના નાના કબાબ વાળું છું, સાવ નાના નાના. કારણ કે સેલેડિયામાં આમ ફાઇન લાગે છે ખાવામાં. ને પછી જો તમને એને ધુવાણી આપવું હોય તો તમે ધુવાણી પણ આપી શકો છો એને. આ વસ્તુ માય રમઝાનમાં એટલી મજા આવે આ ખાવાની. તમે એક રોટલી લઈ શકો છો, એની અંદર બધું મિક્સચર નાખીને ફાઇન રીતે દહીંનો એક સોસ બનાવીને તમે રોટલીમાં ભરી શકો છો, તો એ ફાઇન લાગે છે. તો હું આ બધા અવિતામ એને કરી ને તમને બતાવીશ. એક વખત થઈ જશે કે કેવી રીતે આપણે એને ટેબલ ઉપર. તો અહીંયા આપણા કબાબ તૈયાર છે. એમાં હું નાખી આપણું ગરમ કોલસો. પછી એના ઉપર હું ખાલી થોડુંક તેલ નાખીશ અને આપણે એને બંધ કરી નાખશું. ઓકે. હવે આ તમને જેટલું તમને એમાં ધુવાણી નાખવું હોય એટલું તમે એમાં ધુવાણી નાખી શકો છો. તો ના નાખવું હોય તો બિલકુલ તમારા ઉપર છે, જરાય વાંધો નથી. તો હવે હું તમને બતાવીશ કે હું કેવી રીતે મને ટેબલ ઉપર રાખીશ. તો આપણે આપણું સલાડ જે બનાવ્યા એ આપણે નાખી દઈશું નીચે. અને હવે હું મને બહુ ધુવાણી નથી નાખવું એને, તો હું ખોલી નાખીશ અને ઓકે. આપણે લઈશું કબાબ આપણી. જેટલું તમને નાખવું હોય, તમને વધારે નાખવું હોય તો તમે વધારે નાખો. પણ આ એકદમ બહુ સ્વાદિષ્ટ ને ફાઇન કંઈક સમથિંગ ડિફરન્ટ ડિશ થાય છે.
જે નાન સાથે પણ બહુ જ મજા આવે છે ખાવાનું. પછી આપણે તમારી પાસે જો કોથમીર હોય તો તમે કોથમીર નાખજો, કાં તો ખાલી સુકાવેલી કોથમીર આવી રીતના. અને ચાખવા માટે મને આ સલાડ એટલું ભાવે છે, એકદમ સરસ થાય છે. એકદમ ફ્રેશ અને ધુવાણી પણ એકદમ ઓવરપાવરિંગ નથી, એટલે બહુ ઘણું બધું એમાં ધુવાણી નથી. એમાં થોડીક ધુવાણી છે તો થોડુંક બાર્બેક્યુનું સુગંધ આવે છે. એપલમાંથી ક્રંચ છે. કોબી ને ઓલું આપણે જે મધ ને લીંબુ એમાં નાખ્યા, એકદમ સ્વાદિષ્ટ. તો આજે આપણે બનાવ્યા આપણું કબાબ ને સેલેડ કોસ્લો સાથે. ઇન્શાલ્લાહ આવતી વખતે આપણે બીજી જબરદસ્ત રેસિપી બનાવશું. તો ત્યાર સુધી ખુદા હાફિઝ.